અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો બાવળા નજીકની પાણી ન ઓસરતા ભારે હાલાકી લોકોને પડી રહી છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની ઘટના છે કે જ્યાં એ પાર્કની હાલત જે છે તે સાવ ખરાબ થઈ ગઈ છે। કંપનીમાં લોકોને લઈ જવા માટે ટ્રેક્ટર અને ટ્રકનો ઉપયોગ થઈ રહ્યો છે। ઘેટા બકરાની જેમ ટ્રેક્ટરમાં ભરીને લોકોને લઈ જવાઈ રહ્યા છે। જોખમી રીતે ટ્રેક્ટરમાં બેસાડીને કંપનીમાં લોકોને લઈ જવામાં આવી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ને અહીંયા અંદર કઈ રીતે જવું, આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પોતાના કાર્યસ્થળે કઈ રીતે જવું તેને લઈને એક સવાલ છે, જેથી મોટા ટ્રક અને ટ્રેક્ટરમાં લોકોને ઘેટા બકરાની જેમ ભરી ભરીને લઈ જવાઈ રહ્યા છે। સંદેશ ન્યૂઝ આજે ગ્રાઉન્ડ ઝીરો પર છે। અમદાવાદની આસપાસની શું પરિસ્થિતિ છે તે અમે જોઈ રહ્યા છીએ। ત્યારે બાવળા નજીક આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર 3 થી 4 ફૂટ જેટલું પાણી અત્યારે નજરે પડી રહ્યું છે। જે મજૂરો છે તેમને લઈ જવા માટે અત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે જ જોખમી સવારી સંદેશના કેમેરામાં સ્પષ્ટ દેખી શકાય છે કે મજૂરોનું મૂલ્ય કેટલું તો કે કોળી સમાન તેવું આ કંપનીના માલિકો બોલી રહ્યા છે। કારણ કે જે રીતે આ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે તે ખૂબ જ રિસ્કી રીતે લઈ જવામાં આવી રહ્યા છે। ઘેટા બકરાની માફક અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે। એક તરફ કહી શકાય કે સરકાર છે તે સેફ્ટીની વાત કરે છે, ત્યારે બીજી તરફ અહીંયા ઇન્ડસ્ટ્રીમાં લોકોને ખૂબ જ ખરાબ રીતે બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે અમદાવાદથી સરખેજથી બાવળા તરફ જતી જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે તે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી નજરે પડી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।